નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરીશું. એનો કોન્સેપ્ટ, એના સિદ્ધાંતો મેં આગળ સમજાવી દીધા છે. અગાઉ પણ મેં 2 લેક્ચર્સની અંદર સ્વાધ્યાયના દાખલા ગણેલા છે. એ જ પ્રકારના દાખલાઓ છે મિત્રો, બરાબર સમજી લેજો. હવે પેજ નંબર 227 છે, એની પરનો પ્રશ્ન છે 7.11. એ 7.11 માં HI ના એક નમૂનાને ફ્લાસ્કમાં 0.2 એટમોસ્ફિયર દબાણે લેવામાં આવે છે. સંતુલને HI નું આંશિક દબાણ 0.04 એટમોસ્ફિયર છે. તો Kp કેટલો થશે મિત્રો? આ દાખલો તમને નીટમાં પૂછાઈ ગયેલો છે, એટલે અગત્યનો છે, ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરજો. આપણને સંતુલિત સમીકરણ આપી દીધું છે. HI ના 2 મોલનું વિઘટન કરવામાં આવે તો આપણને H2 અને I2 પ્રાપ્ત થાય. ફ્લાસ્કમાં શરૂઆતમાં જ આપણને સાંદ્રતા લીધી છે, એટલે શરૂઆતની સાંદ્રતા, આ શરૂઆતની જે સાંદ્રતા છે એ સાંદ્રતા વિવિધ રીતે લઈ શકાય, પરંતુ અહીંયા સાંદ્રતાનો એકમ તમને દબાણ આપ્યું છે, તે સાંદ્રતા લઈશું દબાણ. શરૂઆતનું દબાણ તમને આપી દીધું છે 0.2 વાતાવરણ, એનો એકમ છે વાતાવરણ. એ વખતે નિપજો ઉદ્ભવે નહીં. તો પછી સંતુલને આ બેની સાંદ્રતા કેટલી અને Kp શોધવાનું છે મિત્રો. તો પછી આપણે વપરાતા પદાર્થો ની સાંદ્રતા અથવા તો વપરાતી સાંદ્રતા એવું પણ આપણે ટૂંકમાં લખી શકીએ. તો વપરાતી સાંદ્રતા આપણે ધારી લેવું પડશે મિત્રો. મેં ગઈ વખત પણ ચર્ચા કરી હતી કે કયા પદાર્થ માટે ધારણા કરવાની, કે જે પદાર્થના એક જ મોલ હોય એ પદાર્થ માટે ધારણા લેવાની. મિત્રો અહીંયા 2 મોલ છે, એટલા માટે એની કોઈ ધારણા નહીં લેવાની, એના માટે ધારવાનું નહીં. પરંતુ H2 અને I2 ના 1 મોલ છે, એટલે એના માટે આપણે ધારણા લેવી પડશે. આ હાઇડ્રોજનના ધારો કે X, આના પણ 1 મોલ બને તો આના X મોલ બને અથવા તો ઉદ્ભવે એવું પણ લખી શકીએ. તો પછી આની સાંદ્રતામાં ઘટાડો થાય. કેટલો ઘટાડો થાય? આનું 1 મોલ બને ત્યારે 2 મોલ સાંદ્રતામાં ઘટાડો થાય. 1 મોલ બને ત્યારે 2 મોલ સાંદ્રતામાં ઘટાડો થાય. તો X મોલ બને ત્યારે કેટલો? તો X મોલ બને ત્યારે 2X. આ બંને, આ ઉદ્ભવે બને, આ પણ ઉદ્ભવે. આ જ્યારે વપરાય સાંદ્રતા. તેથી સંતુલન સાંદ્રતા કેટલી ગણીશું? સંતુલન સાંદ્રતા તો શરૂઆતની સાંદ્રતામાં વપરાતી સાંદ્રતા આપણે બાદ કરવી પડે. એ જ પ્રમાણે અહીંયા સંતુલન સાંદ્રતા આટલી ઉદ્ભવે છે, એટલે આપણે x લેવી પડે. હવે આપણે x ની કિંમત શોધવાની છે. ધારણા જે કરી તે x ની કિંમત, અને x ની કિંમત શોધવા માટે દાખલામાં, રકમમાં તમને કોઈ ને કોઈ માહિતી મિત્રો આપેલી રહેશે. અહીંયા તમને માહિતી આપેલી છે કે HI નું આંશિક દબાણ જે છે, HI નું દબાણ કેટલું આપી દીધું છે? તો કે 0.04. સંતુલન દબાણ આપી દીધું છે, એટલે 0.2 2x = 0.04 થશે મિત્રો. આના આધારે તમે x ની કિંમત સરળતાથી શોધી શકો, અને x ની કિંમત આવશે 0.08. હવે તો સાદી ગણતરી તો તમને આવડે મિત્રો, તો 0.08 જેટલી થશે. હવે ધ્યાન આપો, x આવી ગયું. હવે સંતુલન અચળાંક ગણવાનો છે Kp, અને સંતુલન અચળાંક માટે નિયમ છે કે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર.
નિપજો તરીકે આપણે x લઈએ, આ પણ મિત્રો x લઈએ, અને સંતુલન આની સાંદ્રતા આપણે લઈએ 0.2 - 2x. હવે x ની કિંમત તો આપણને ખબર છે 0.08 શોધી છે, અને કિંમત પણ 0.08 આપણે શોધી છે. આ ઉપરાંત આપણને આ મૂલ્ય આપેલું છે 0.04, તો આપણે 0.04 મૂકી દઈએ, એનો વર્ગ. હવે આની તમે જો કિંમત શોધશો તો સરળતાથી શોધી શકશો કે p બરાબર 4 આવશે, કારણ કે આના છેદ સરળતાથી ઉડી જાય છે મિત્રો, એટલે કે p બરાબર તમારે કેટલા આવશે? 4 આવશે, બરાબર. તો આમ સરળતાથી દાખલો ગણી શકાય. હવે એના પછીનો દાખલો છે 7.12 નો દાખલો મિત્રો. ધ્યાન આપો, 7.12. કે 500 કેલ્વિન તાપમાને 1.57 મોલ N2, 1.92 મોલ H2 અને 8.3 મોલ Na3 ના મિશ્રણને 20 લીટર પ્રક્રિયા પાત્રમાં દાખલ કરવામાં આવે છે. આ તાપમાને સંતુલન અચળાંક Kc પ્રક્રિયા માટે 1.7 × 10⁻²છે. પ્રક્રિયા મિશ્રણ સંતુલનમાં છે. જો ના તો ચોખ્ખી પ્રક્રિયા કઈ દિશામાં થાય, પુરોગામી પ્રક્રિયામાં થાય કે પ્રતિગામી પ્રક્રિયામાં થાય, એ આપણે નક્કી કરવું પડે. તો મિત્રો આપણે પ્રક્રિયા પુરોગામીમાં થાય કે પ્રતિગામી, તો એના માટે આપણે QC ભાગફળ જેને આપણે કહીએ છીએ, ભાગફળ અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ લેવો પડે. જો આ બંનેનું મૂલ્ય સમાન આવે તો કહી શકાય કે પ્રક્રિયા સંતુલનમાં છે. જો Kc નું મૂલ્ય એ Kc કરતા વધી જાય તો કહી શકાય કે પ્રતિગામી પ્રક્રિયા થાય. પ્રતિગામી પ્રક્રિયા થાય એટલે કે પ્રક્રિયકો તરફ પ્રક્રિયા થાય. પ્રક્રિયકો તરફ પ્રક્રિયા થાય. તે જ પ્રમાણે QC Kc હોય તો આપણે કહી શકીએ કે પુરોગામી પ્રક્રિયા થાય. એટલે કે નિપજો તરફ પ્રક્રિયા થાય. આપણને દાખલામાં Kp ની કિંમત આપી દીધી છે, તો શોધવું પડે QC ની કિંમત શોધવી પડે, અને QC નું શોધવા માટે આપણને સમીકરણ આપી દીધું છે. સમીકરણ તરીકે 2 મોલ N2 + 3 મોલ H2 = 2 NH3 પ્રાપ્ત થશે. હવે આપણને સંતુલન અથવા તો કોઈ એક સમયે સાંદ્રતા આપી દીધી છે. કોઈ સમયે સાંદ્રતા આપી દીધી છે. આની સાંદ્રતા N2 ની આપી છે 1.57 અને સાંદ્રતા આપણને મોલમાં આપી છે. H2 ની સાંદ્રતા 1.92 આપી છે અને Na3 ની સાંદ્રતા આપણને 8.13 આપી છે. આમ મિશ્રણમાં દરેક પદાર્થની સાંદ્રતા આપી દીધી છે, પરંતુ સાંદ્રતા જે છે એ સાંદ્રતા આપણે મોલ પ્રતિ લિટરમાં શોધવી પડે, કારણ કે આપણને મૂલ્ય કયું આપ્યું છે? Kc. અને Kc ક્યારે લખાય? કે જ્યારે પણ સાંદ્રતા મોલ પ્રતિ લિટર હોય ત્યારે Kc લખાય. તો પછી મોલ પ્રતિ લિટર લેવા પડે, એટલે 1.7 આપણને દાખલામાં લિટર પણ આપી દીધા છે. લિટરનું મૂલ્ય કેટલું છે? તો કે 20. આનું તમે મૂલ્ય શોધશો તો 1.57 ભાગ્યા અને 0.0785
એ જ પ્રકારે 1.92 એને પણ 20 વડે ભાગવા પડે, એનું મૂલ્ય આવશે 0.096. એ જ પ્રમાણે અને પણ તમારે 20 વડે ભાગવા પડે તો આનું જે મૂલ્ય આવશે એ 0.4065. હવે તમે QC શોધીશો, કારણ કે KC નું મૂલ્ય તો તમને આપી દીધું છે. KC નું મૂલ્ય છે 1.7 into 10⁻². તો પછી QC એટલે ભાગફળ, અને ભાગફળ એટલે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર. નિપજો તરીકે આ છે 2 મોલ છે એટલે વર્ગ કર્યો, ભાગાકારમાં N2 ની સાંદ્રતાનો અથવા તો પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. અહીંયા 3 મોલ છે એટલે 3 ઘાત કરવી પડી. હવે આની કિંમત મૂકી દઈએ તો આનું મૂલ્ય છે 0.4065 એનો વર્ગ. હવે આ બેનું મૂલ્ય પણ મૂકી દઈએ, N2 નું મૂલ્ય મૂકીએ 0.0785, આનું મૂલ્ય મૂકી દઈએ 0.096, પણ એનું ઘનમૂળ છે. કેલ્ક્યુલેટરની મદદથી જો આનો ઉકેલ તમે શોધો તો 2.379 into 10⁻³ થશે. આવી ગયો જવાબ. હવે QC પણ આવી ગયો એટલે KC અને QC ના મૂલ્યોને સરખાવતા આ મૂલ્ય આપણે સરખાવવા પડે તો 2. આ QC નું મૂલ્ય આટલું છે, જ્યારે KC નું મૂલ્ય આટલું છે. બંને મૂલ્યો તમે સરખાવો, કયું મૂલ્ય વધી જાય તો આપણે કહી શકીએ કે QC નું મૂલ્ય વધી જાય છે. આમ ભાગફળ જે QC છે એનું મૂલ્ય KC કરતા વધી જાય છે. આનું મૂલ્ય કેટલું છે 2.379 into 10⁻³, જ્યારે KC નું મૂલ્ય કેટલું છે 1.7 into 10⁻². આમ આપણને કયું મૂલ્ય પ્રાપ્ત થયું? આ તો મિત્રો થિયરી હતી, આ મૂલ્ય પ્રાપ્ત થયું. તેથી કહી શકાય કે પ્રતિગામી પ્રક્રિયા થાય છે. આમ આપણે સરળતાથી આ દાખલો આ રીતે ગણી શકીએ. ટૂંકમાં સંતુલન સમયે સાંદ્રતા જ શોધવી પડે, અહીંયા ભાગફળ શોધવું પડે છે. અને બાકીના અન્ય દાખલામાં આપણે સંતુલન સમયે સાંદ્રતા શોધવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ આપણને આપેલો છે. હવે અગત્યનો દાખલો છે 12.13. મિત્રો બરાબર સમજી લો. 12.13 એ MCQ તમને ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ જાય છે કે KC બરાબર Na3 નો 4 ઘાત, O2 ની 5 ઘાત છે, NO છે એની 4 ઘાત છે, અને H2O છે એની 6 ઘાત છે. મિત્રો અત્યાર સુધી આપણે સમીકરણ ઉપરથી સંતુલન અચળાંક લખતા હતા. હવે સંતુલન અચળાંક ઉપરથી આપણે સમીકરણ લખવાનું છે. આની ઉપરથી સમીકરણ લખવાનું છે. હવે જે અંશમાં આપેલું એ અંશ શું બતાવે તો અંશ હંમેશા નિપજો દર્શાવે. મિત્રો અંશ હંમેશા નિપજો દર્શાવે. તો પછી છેદ એ શું બતાવે તો છેદ હંમેશા પ્રક્રિયકો જ બતાવે. આ વસ્તુ સમજી લો. અગાઉના તમામ સમીકરણમાં નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા. તો પછી આ પ્રક્રિયકો થશે. પ્રક્રિયકો કયા થશે તો કે NO થશે, બીજો પ્રક્રિયક કયો થશે H2O થશે. આના મોલ પણ આપણે નક્કી કરી શકીએ મિત્રો. આના મોલ નક્કી કરવા છે તો પછી જેટલી ઘાત હશે સાંદ્રતાનો જેટલી ઘાત એટલો આ પદાર્થના મોલ બતાવે છે. અહીંયા પણ 6 છે તો કે 6. હવે નિપજો કઈ તો કે NH3 એ નિપજ છે.
બીજી નિપજ કઈ તો બીજો પદાર્થ આપેલો છે O2 છે, પરંતુ આના મોલ કેટલા તો સાંદ્રતાનો ઘાતાંક છે એનો મોલ બતાવે, સાંદ્રતાનો ઘાતાંક છે અને મોલ બતાવે. તો આ આપણું સમીકરણ થયું. તો આના પરથી સમીકરણ મેળવવાનું છે મિત્રો. તો આ રીતે આપણે સરળતાથી મેળવી શકીએ. આવા તો ઘણા બધા પ્રશ્નો તમને પૂછી શકે મિત્રો. તો આવડવું જોઈએ. અહીંયા જ આપણે લઈએ એક ઉદાહરણ બીજું કે તમને સંતુલન અચળાંકનું સમીકરણ આપેલું છે મિત્રો. આ સંતુલન અચળાંકનું સમીકરણ છે અને પરથી પ્રક્રિયા સમીકરણ લખવાનું છે. પ્રક્રિયા સમીકરણ લખો તો સરળતાથી આવડે મિત્રો. જે અંશ છે એ અંશ શું બતાવે તો જે અંશ છે એ તો નિપજો બતાવે. જે છેદ છે છેદમાં રહેલા પદાર્થો શું બતાવે તો તે પ્રક્રિયકો બતાવે. તો આનું સમીકરણ લખવું હોય તો બે પદાર્થો છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થશે, પણ આના મોલ કેટલા અને 1 ઘાત છે એટલે 1 લખો, પણ લખવાની પ્રથા નથી. અને 3 ઘાત છે એટલે 3 હાઇડ્રોજન. આ નિપજો બતાવે છે. નિપજો તરીકે Na3 છે. કેટલા મોલ છે નિપજો તો કે આની સાંદ્રતાની 2 ઘાત છે તે 2. એટલે આમ આપણે સંતુલિત સમીકરણ પણ લખી શકીએ. તો આવા પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષામાં વધારે પૂછાય છે. જરા તૈયાર કરજો મિત્રો, સરળ છે એટલા માટે. હવે 7.14 દાખલો લઈએ. 7.14 મિત્રો સરળ દાખલા છે, બધા એક જ પ્રકારના છે. તો 7.14 1 મોલ H2O 1 મોલ CO 10 લીટર પાત્રમાં ભેગા કરવામાં આવે છે. 725 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે. સંતુલને 40% પાણી દરથી કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. સંતુલન અચળાંક શોધો. મિત્રો સંતુલન અચળાંક શોધવો છે તો તમને સૌપ્રથમ સમીકરણ આપવું જોઈએ અથવા આવડવું જોઈએ. સમીકરણ તમને આપી દીધું છે કે H2O વત્તા કાર્બન મોનોક્સાઇડ, તો એ બંને વચ્ચેની પ્રક્રિયાથી H2 અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આનો સંતુલન અચળાંક ગણવો છે અને સંતુલન અચળાંક ગણવો હોય તો કે E ગણવો હોય તો પછી નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા. આ સમીકરણ તો લખતા આવડવું જોઈએ, આ સૂત્ર તો આવડવું જોઈએ. તો સંતુલને સાંદ્રતા શોધવી પડે. સંતુલને પદાર્થોની પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા આપણે શોધવી પડે. હવે આપણને શરૂઆતના મોલ આપી દીધા છે. શરૂઆતના મોલ તમને આપી દીધા. આનો 1 મોલ આનો 1 મોલ. તે વખતે શરૂઆતમાં માત્ર પ્રક્રિયકો જ હાજર હોય, નિપજ બની ન હોય એટલે નિપજો આપણે ડેશ લખી નાખવાનું. હવે આપણે સંતુલન સાંદ્રતા શોધવાની છે મિત્રો. સંતુલન સાંદ્રતા વિવિધ પદ્ધતિથી શોધી શકાય છે. નિપજોની સાંદ્રતા આપેલી હોય અથવા પ્રક્રિયકોની સાંદ્રતા આપેલી અથવા તો ન આપેલી હોય. અહીંયા પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતા સંતુલને કેટલી એ તમને આપવામાં આવી નથી. તો પછી મિત્રો તમારે ધારી લેવી પડે. કોના માટે ધારણા કરશો તો પછી આપણે બંનેના બધા જ પદાર્થોના 1 મોલ છે અને 1 મોલ હોય તો સંતુલને ધારો કે આના x છે, ધારી લો x મોલ બને છે. આનો 1 મોલ બને તો આનો પણ 1 બને, આનો x બને તો આનો x બને. તે જ પ્રકારે આમાંથી સાંદ્રતા ઘટે. કેટલી ઘટે કે જેટલી નિપજ બની હોય તેટલી. આનો 1 મોલ વપરાય તો 1 મોલ બને. આ 1 મોલ બને તો આનો 1 મોલ વપરાય. કેટલા મોલ બન્યા તો કે x મોલ બન્યા. તો કેટલી ઘટે તો કે x જેટલી ઘટે, 1 - x. એ જ પ્રકારે અહીંયા તો x બને
આ બેમાંથી ગમે તે લો તો ચાલે, બંનેના એક જ મોલ છે. x બને તો આની સાંદ્રતામાં ઘટાડો થાય. કેટલો થાય તો કે 1 - x જેટલો એનો સાંદ્રતાનો ઘટાડો થાય. હવે મિત્રો તમારે x ની કિંમત શોધવાની છે, અને x ની કિંમત શોધવા માટે દાખલામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કિંમત આપેલી હોવી જોઈએ. આપણને એમ કહે છે કે સંતુલને 40% પાણી પ્રક્રિયા કરે. 40% પાણી પ્રક્રિયા કરે છે. બરાબર, સમજી લો. એટલે 40% પાણી પ્રક્રિયા કરે છે તો પછી આપણે જ્યારે 100 મોલ હોય ત્યારે 40 મોલ પ્રક્રિયા કરી. મિત્રો શરૂઆતમાં કેટલા મોલ આપ્યા છે તો કે 1 મોલ. તો 1 મોલ હોય તો કેટલા મોલ પ્રક્રિયા કરે તો કહી શકાય કે 40 ભાગાકારમાં 100 એટલે 0.4 મોલ H2O પ્રક્રિયા કરે. ઓકે, આટલા મોલ પ્રક્રિયા કરે છે. તો પછી x ની કિંમત કેટલી થાય તો સંતુલને પાણીની સાંદ્રતા કેટલી હતી તો પાણીની સાંદ્રતા 1 - x જેટલી હતી. 1 - x જેટલી. પરંતુ કેટલી પ્રક્રિયા કરે તો કે આટલા મોલ પ્રક્રિયા કરે એટલે 1 - 0.4. એટલે અહીંયા x ની જે કિંમત છે એ x ની કિંમત 0.4 આવશે મિત્રો. તો 0.4 તમે મૂકી દો એટલે આપણને જવાબ મળી જાય. H2O ની જે કિંમત છે એ H2O ની કિંમત આપણને મળી જાય મિત્રો. આમ આની કિંમત થશે 0.6. તે જ પ્રમાણે મિત્રો કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતા પણ 0.6 જ આવશે. હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ મિત્રો. આની સાંદ્રતા કેટલી આવી તો કે 0.6. આની સાંદ્રતા પણ 0.6 આવી. આની સાંદ્રતા કેટલી તો કે 0.4. આની સાંદ્રતા પણ કેટલી મિત્રો 0.4. માટે અહીંયા કિંમત મૂકી દઈએ 0.4 × 0.4. આ બંનેની સાંદ્રતાનું મૂલ્ય આપણે મૂકી દીધું. એ જ પ્રકારે આની સાંદ્રતાનું મૂલ્ય પણ આપણે મૂકી શકીએ 0.6 is equal to 4 ગુણાકારમાં 4 ભાગાકારમાં 6 ગુણાકારમાં 6 એટલે 0.4444 એનો જવાબ આવે મિત્રો. આમ આપણે સરળતાથી આનો ઉકેલ મેળવી શકીએ. ઓકે, ધન્યવાદ.